ખેલો ભારત પછી આ પરિસ્થિતિ બહુ ઊંચી આવી છે કે સારામાં સારા સ્ટેડિયમો અહીંયા બન્યા છે અને બની રહ્યા છે. સાચી વાત સર. અત્યારે એ લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. લોકો જે પહેલાં 5 રૂપિયા વાપરતા હતા અત્યારે 25 રૂપિયા વાપરતા વિચાર નથી કરતા. લિવિંગ સ્ટાન્ડર્ડ અત્યારનો આમ જોઈએ ને તમે 20 વર્ષ પહેલાંની કમ્પેરિઝન કરો બહુ હાઈ છે. ભાઈ ઇન્ડિયન લોકો કશું ના કરી શકે એની જગ્યાએ હવે એમ લોકો ઇન્ડિયન લોકો શું ના કરી શકે એવી પરિસ્થિતિ બદલાઈ છે. હા, હું લંડન યુકે. ત્યાં બી મોદીનું નામ છે. બહુ મોદી એટલું એનું ચારેકોર નામ છે. એમને રામ મંદિર જે 550 વર્ષથી અટકેલો મુદ્દો હતો, કોઈ વિચારી નહોતું શકતું, એ કરીને બતાવ્યું. 370ની કલમ હટાવીને બતાવી. માણસની કામગીરી ઘણી સારી છે. બીજા બધા પ્રાઇમ મિનિસ્ટર કરતાં મોદીએ ઘણું કામ કર્યું છે અને ઘણા સારા અત્યારે ચાલી રહ્યા છે. લેવલ તો આપણું સાહેબે બહુ સરસ જ કર્યું છે, મોદી સાહેબે, એમાં કોઈ ના નથી. હવે વિકાસશીલમાંથી વિકસિત દેશમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આવો થોડી વાતો કરીએ ગોપી ટેલિફિલ્મ્સના શોની અંદર. શું નામ તમારું? આશીષ રાવલ. આશીષભાઈ, શું કરો તમે? હું બહુ મોટી કંપની છે અહીંયા હૈદરાબાદમાં, એમાં HR મેનેજર છું. HR મેનેજર છો. પહેલા પ્રજાનું જે જીવન ધોરણ હતું, અમે જોયું હમણાં અહીં આવતી વખતે કે નાનકડા ગામતળની પોળમાં ગલીએ 25 લાખની ગાડીઓ પડી છે. હા, બરાબર. એક જમાનો મેં જોયો હતો કે લોકોની પાસે 2 વ્હીલરના ફાંફા હતા. તો આ જે ચેન્જિંગ છે એના માટે તમે શું કહો છો? ચેન્જિંગ લોકો અત્યારે અમુક આપણે શું કે મિડલ ક્લાસમાં લોકોને પાસે જે પહેલા મિડલ ક્લાસ હતો કે કદાચ સ્કૂટર લાવતા હતા ને તો બી પેંડા વેઠતા હતા. આજે કિયાની ગાડી કે મર્સિડીઝની કોઈ બી ગાડી લઈને આવે, નોર્મલ માણસ આવે છે. એટલે છે બધાની પાસે પૈસા તો છે જ, અને કમાવાના એટલા સાધન નહોતા આપણી પાસે. આજે એવું છે કે જેને કામ કરવું છે એને નોકરી કોઈ મોટી વસ્તુ નથી. લિવિંગ કેટલું બદલાયું? તમને કહું કે પહેલા તમે અહીં કાંકરિયામાં એક તૃપ્તિ હોટલ હતી, ખાલી તૃપ્તિ હતી, અને પેલી બાજુ ક્રોસિંગ જાઓ સ્ટેશન સામે તો તમે ભીમસિંગના ભાજી પાઉં ખાઓ. એ 2 સગવડ હતી. આજની તારીખમાં મણિનગરમાં રવિવારના દિવસે કેટલી હોટલો છે, કેટલી પિઝા શોપ છે તો કહો. લગભગ મણિનગરમાં કોઈ આઉટલેટ એવું નથી પિઝાનું જે નથી. હા, અને એની અંદર ભીડ કેવી? ભીડ એટલે તમારે 2 કલાક વેઇટિંગ. લાસ્ટ રવિવારે અમે લોકો ગયેલા તો 2 કલાક બેઠા, ત્યારે નંબર લાગ્યો. તો આ લોકોના ખિસ્સામાં પૈસા છે ખરા? છે 100%. આયા છે ખરા? 100%. સરકારની નીતિઓને કારણે બદલાવ આવેલો છે. બદલાવ છે બદલાવ. તો જ આટલી બધી રેસ્ટોરન્ટમાં ભીડ થાય છે. તમે ગમે ત્યાં જુઓ એક વસ્તુ, આજે પહેલાં એવું હતું કે કરપ્શન આમ અમે તો ગવર્મેન્ટનું કામ કરીએ, કરપ્શન ખુલ્લે આમ ટેબલ ઉપર થતું હતું. અત્યારે બીવે છે 4 વખત ક્યાંથી આવો છો, કોણ છો, ક્યાં જોબ કરો છો, અને આમ બીતા થઈ ગયા છે ગવર્મેન્ટના બી ઓફિસર. તમે અત્યારે ઊભા રહો, કોઈ પોલીસવાળો ઊભો હોય, ચલણ ફાડતો હોય, તારો બેચ ક્યાં છે એટલું પૂછો ને, પહેલાં લાકડી મારતા હતા. અત્યારે આમ ચક થઈ જાય કે કોઈ ઓફિસર છે કે શું. એટલે જાગૃતતા છે લોકોમાં, અને છે જ આપણો 100%ની વાત છે. અમે તો પહેલાંથી BJP વાળા જ છીએ. બાપુનગરમાં હું રહેતો હતો, BJPના કાર્યકર્તા તરીકે અમે લોકો કામ કરતા હતા. એટલે પહેલાંથી BJP જોડે જ છીએ, લગભગ 3 પેઢીથી. હું તુલનાની વાત કરું છું, પક્ષની વાત નથી કરતો. હું ખાલી એટલું જ કહું છું કે ઘણા લોકો કાગારોળ મચાવતા હોય છે કે વિકાસ નથી થયો. ખોટી વાત છે, વિકાસ નથી, અને લોકોના ખિસ્સામાં પૈસા નથી રહ્યા. સાહેબ આજે તો હું મને વિચાર આવે છે કે આટલા બધા આ સામેના બિલ્ડિંગમાં જુઓ, નીચે પિઝા હટ છે, એની ઉપર મારુતિનગર કાઠિયાવાડી છે, એની ઉપર રેસ્ટોરન્ટ છે, અને તમે જુઓ સવારે તમે કાંકરિયામાં જ્યુસ ને સૂપ પીવા આવ્યા છો, એની પેરેલલ સવારના બોરમાં 8 વાગ્યામાં લિજ્જત ખમણ શોપ ખોલી કાઢે છે. એને એમ કે આ લોકો અહીંયા નાસ્તો કરે, મારે ત્યાં બી આવી જાય, અને લોકો લે છે અને ક્વોન્ટિટીમાં લે છે. જે લોકો પાસે રૂપિયા છે, પૈસા છે, એ તો હકીકત છે. સારું કમાય છે ખૂબ. લિવિંગ સ્ટાન્ડર્ડ અત્યારનો આમ જોઈએ ને તમે 20 વર્ષ પહેલાંની કમ્પેરિઝન કરો બહુ હાઈ છે. આજે તમને કંઈ નહીં તો મારુતિ 800 ગઈ અત્યારે
અત્યારે અલ્ટો તો લગભગ દર બીજા કે ત્રીજા ઘરમાં જોવા મળશે. ઇન્દિરાજી ખાલી મારુતિ 800 લાયા હતા એ ત્યારે એ દિવસો હતા. ત્યારે અને કરોડપતિ લોકો આજે વિશ્વની બધી કારો અમદાવાદમાં ફરી રહી છે. 100%ની વાત છે. તમે નામ બોલો કે આ ગાડી તો કે છે, હા છે Mercedes અને છે. વેચાયેલી છે. આખા ઇન્ડિયામાં પહેલી વાર અહીંયા આગળ વેચાઈ છે ગુજરાતમાં મોંઘીદાટ ગાડીઓ. રેકોર્ડ બનેલા છે. રેકોર્ડ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ.